ગાઈસ વેલકમ ટુ આર ન્યૂ બ્લોગ. તો આજે બી અમે જઈ રહ્યા છે નવરાત્રિના ગરબા માટે. આજે કયું નોરતું થયું છે? આજે થઈ આઠમ અને આઠમનું 8મું નોરતું. બટ આ વખતે આઠમ 2 છે. નીચે બી આરતી સ્ટાર્ટ થઈ ચૂકી છે ઓલરેડી. બધાને બેકગ્રાઉન્ડમાં અવાજ આવી જ રહ્યો હશે. મેડમ આજે આવ્યા છે ડાયરેક્ટ ફ્લાઇટ પરથી, હે ને? એરપોર્ટ સ્ટેન્ડ બાય, સોરી ભૂલાઈ ગયું. એરપોર્ટ સ્ટેન્ડ બાય કરીને સીધું ગરબામાં. આજ તો ગુજરાતીઓની મજા છે. ગમે એટલું કામ હોય પણ નવરાત્રિમાં બધું કામ સાઈડમાં, ગરબા ગાવા ઇઝ મેન્ડેટરી. તો ચેનલમાં જોડાયેલા રહો. જેણે લાઈક નહીં કર્યો હોય લાઈક કરી દેજો. શેર અને સબસ્ક્રાઇબ બી કરવાનું નહીં ભૂલતા ચેનલને. ગુજરાતીઓ વાળું તો આપણે લાસ્ટ ટાઈમ જ બ્રેક કરી નાખ્યું હતું, કેમ કે મેં ઘાઘરો ફાડી નાખ્યો હતો, તોય આપણે રમી રહ્યા હતા. એ નવરાત્રિની લિંક અમે અહીંયા બાયોમાં શેર કરી દઈશું, એ જોઈ લેજો. આની પહેલાં બી વિડીયો શેર કરેલો જ છે ઓલરેડી. તો અમારા મેડમ થઈ ગયા છે રેડી. જરા બતાવો. ફૂલ સ્ક્રીન. બ્લેક ઇઝ માય ફેવરેટ કલર. તો હંમેશા બ્લેકમાં જ રેડી થવું ગમે છે ને. તો થઈ ગયા છે મેડમ રેડી. ડન છે. તો હવે જઈશું નવરાત્રિના ગરબા ગાવા માટે. તો મળીએ હવે સીધા ગરબા મંડપમાં. તો ये है आज का લુક. શું કરવાનું હોય? મારે કેટલા સબસ્ક્રાઇબર જોઈએ? કેટલા? 1000. હા, પણ એ શું કરવાનું હોય? ક્લિક કરીને આમ જોઈ લે. બેલ આઇકન પર ક્લિક કરીને શું કરવાનું હોય? આમ પણ જોઈને બોલી શકે છે તું. જો અક્ષય બોલાવડાવશે. અક્ષય લેવા પાસ લઈ તારી શકલ નહીં દેખાઈ રહી. તે કઈ વોચ પહેરી છે? આજે કઈ વોચ પહેરી છે? આજે કઈ વોચ પહેરી છે? સેમ જ છે, નહીં બદલી. કાલ વાલી જ છે. નહીં બદલી. શું કહેવાય એને? એનું નામ? ના, જોરથી બોલ. માર્ગેરીટા. રીટા. કાર આવે. પેલા કઈ રીટા? પેલા વાળી. હા. શું કરી દેજો? સબસ્ક્રાઇબ કરી દેજો. હેલો ગાઈઝ. હેલો ગાઈઝ. હાય ભૂલાઈ ગયું. હેલો ગાઈઝ. ક્યાં આવ્યો છે તું? આજે આપણે આવ્યા છે 9 બ્રધર્સ. તમે બેઉ ટ્વિનિંગ થઈ ગયા છો. આપણે બે ટ્વિનિંગ કર્યું છે એમ કે કેમેરામાં જરા ભલે તો બે ઉભી બરાબર. મળીએ પછી કરવામાં.
ચનાચોર ખૂબ તીખા બનાવવાનો. કેટલું તીખું? ફૂલ. હા, કોની માટે? પાછળ એક જણો ઊભો છે ને એના માટે. એને સાંભળ્યું પર ફોનમાં શું બોલ્યો પેલો? ના અહીંયા પણ તારી માટે બનાવડાયું. આમ તો જો બોલો. તારી માટે હેલો ચેનલ, વેલકમ ટુ માય ગાઈસ. 202 થઈ ગયા. શુક્રાન. મેં બીજું બનાવડાવવા કીધું. કેવું લાગ્યું? ચનાનો ચોર પર કેવો છે ટેસ્ટ? એક નંબર. તીખું નહીં લાગતું? ના ના, શીખવું નહીં લાગતું. એટલે તારો તો પોપટ થઈ ગયો. હજી તો સ્ટાર્ટિંગ છે ને એટલે મે બી. આ ગ્રીન ગ્રીન શું છે? ટીકા ના અરે વાહ. કોથમીર છે આ તો, અને કાચી કેરી. સાચેમાં નોર્મલ છે, તીખું નથી. પેલો ક્યાં ગયો? મારા વાલો ક્યાં ગયો? ગાડી પાર્ક કરે. એ આ લોકોની ચમચી ક્યાંથી મળી? ચમચી બી છે? मैं तो पूछी आ लोगों चमची क्या ये बिना चम्मच के खाने लग गया. એક જ મિનિટમાં આયા ભાઈ. હવે લો. હા હા. आने आप ही दीदी કતે અવાજ બગાડે ભાઈ કિતના હો? ये पोपट એ ક્યાં ગયા? અચ્છા સુતા છે બાજુમાં ધીમે ધીમે નીકળો ખાવાનું પાછું મૂકી દેવાનું પછી પાછું સૂઈ જવાનું. तो तू तारा સસરાની બારેમાં વાત કરી રહ્યો છે. હા હું સસરાની પક્ષમાં વાત કરી રહ્યો છું એટલે એમને એમ ફાઈ રહ્યું છે ખાવાનું. તો અત્યારે કેટલા વાગ્યા છે? માત્ર 5. ને તમે ક્યાં છો? મારા સાસરે. તો શું? હવે શું પ્લાન છે? આખી ઘરમાં કહીએ સવારે 5 વાગે માણસ આવે તો એનો સુવા સિવાય બીજો કોઈ પ્લાન ના હોય. પિસ્તા બની ગયો છે. પિસ્તા આંખોમાંથી પાણી આવી રહ્યું છે. બોલે હાથમાં વિસ્કી તો નથી પણ ફોન છે, આંખોમાં પાણી. બેવફા સનમ તારી બહુ મહેરબાની. તો ફાઇનલી આપણે 200 સબસ્ક્રાઈબર પાર કરી દીધા છે. થેન્ક યુ સો મચ ગાઈસ. 200 ના 2000 પણ ફટાફટ થઈ જાય. શું તમે કેમ જાગી રહ્યા છો સવારના 5 વાગે? તમારા પ્રતાપે કહી દો. તો નેક્સ્ટ ટાઈમ હું ના આવું એમ? તો સાંભળ, ગૌરવ ગુપ્તા પનઘટમાં હતો. 200 ના 2000 ફટાફટ થઈ જાય એમ આશા રાખ. હા એ તો આપણી પબ્લિક છે, આપણી જનતા જનાર્દન જોઈ રહી છે, જેમને બ્લોગ પસંદ આવી રહ્યા છે, જે લોકો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઇબ કરી રહ્યા છે. થોડોક નાનો મૂકે બ્લોગ એમ. શું કે થોડોક નાનો મૂક્યો. આજે મેં નાનો મૂક્યો તો આને નડ્યો. 10 મિનિટના બ્લોગ કરતાં એટલીસ્ટ 20 મિનિટ્સ 20 થી 25 મિનિટની વચ્ચે હોય તો દેટ ઇઝ બ્લોગ. પછી શોર્ટ 2-3 વાર મને કીધું, મેં કીધું હવે એ જેટલો થાય એટલો મૂકે છે. કંઈ વાંધો નહીં. અમે માસીને બી એમની બી સરાહના સો રાખો પર એક ટાઈમ કે થોડોક લાંબો થઈ જાય ને તો જોવાલાને થોડોક કંટાળો આવે એમ. એટલા માટે 20-25 મિનિટમાં ટ્રાય આ કરીશું. કેવું આપણે સીધો બ્લોગ જાય છે ને, એડવર્ટાઇઝ નથી આવતી ને વચ્ચે, એટલે હજી એમ લાગે છે કે લાંબો છે. તો પછી કરાવો 2000 સબસ્ક્રાઈબર. તો હવે હું ક્યાં કરાવવા જાઉં? ગૂગલની સાથે વાત કરો થોડી, કે ગૂગલ એડો નાખો. ગૂગલ મારો કાકો લાગતો તો હમણાં જતી રહે. એવું એમ? तो तुम यहाँ नहीं बैठे होते, अगर गूगल से रिश्तेदारी होती तो तुम गूगल में होते. ઓકે, તો હવે જાઓ, સુઈ જાઓ. હજી તો હવે ગીતો ચાલુ કરવા પડશે મારે કામ કરવા. એ સ્લીપિંગ થેરેપી છે, એ ગીતો સાંભળ્યા વગર ઊંઘ નહીં આવે. એસી કરવાનું. હાસ તો ભાઈના કાનમાં બી ઇયરફોન હશે જ. અને એ શું તો છે. પાણીની બોટલ એક લઈ આવીએ આપણે. જ્યાં પાણીની બોટલ લઈ આવો ને, અને પછી આપણે સુવાનું પ્રસ્થાન કરીએ. બાકી એન્ડ યોર વ્લોગ નાવ. તમે સ્ટાર્ટ કર્યો તો ને આજનો વ્લોગ, તો એન્ડ પણ તમે જ કરો.
તો આજે અહીંયા વ્લોગનો એન્ડ છે આજના વ્લોગનો. બહુ જ થાકી ગયા છીએ. સવારના ઓલરેડી 5:02 થઈ ચૂકી છે, મતલબ 5 ક્રોસ થઈ ગયા છે. આઈ હોપ કે બધા અત્યાર સુધી સૂઈ પણ ગયા હશે. તો જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ લોકો સબસ્ક્રાઈબ કરી દેજો. અને બધાનો આભાર કે જેણે બી સબસ્ક્રાઈબ કરી છે. 200 સબસ્ક્રાઈબર ઓલરેડી વી ક્રોસ નાઉ. સો થેન્ક યુ સો મચ ગાઈસ ફોર સપોર્ટિંગ અસ, ટુ બી વિથ અસ. તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂર કરી દેજો. શુભ રાત્રિ.